15 થી 18 વર્ષની ઉંમરમાં આ ફેશન, આ સ્ટાઇલ, આ બધું સારું લાગે ને શોભે. પણ જેવું તમે એકવાર 25-30 ઉંમર વટાવો એટલે આ બધું તમને એક બેરોજગારીના ફંદામાં જકડી લે છે અને જીવનને બરબાદ કરી નાખે છે, તહેસ નહેસ કરી નાખે છે સંપૂર્ણપણે. ખેર, આજે આવા જ એક મુદ્દા પર હું ચર્ચા કરવા જઈ રહ્યો છું, જે મુદ્દાની વાત સાંભળીને અમુક યુવાનોને માઠું લાગશે, ખોટું લાગશે, પણ છતાંય કોઈક સુધરી ગયા તો એ બહુ થઈ ગયું. ખેર, મારું તો કામ છે, હું આવા મુદ્દા પર બોલીશ ને આવી ઘટનાઓને ઉજાગર કરીશ. 13 જાન્યુઆરી 2026ની ઘટનાનો વિડીયો તમે સોશિયલ મીડિયા પર જોયો જ હશે, પણ આ ઘટનાના પ્રત્યક્ષ સાક્ષી બનનારા લોકોને શરમની અનુભૂતિ થઈ હશે, જે લોકોએ આ પ્રત્યક્ષ સમક્ષ આ લોકોએ જે આ ઘટના જોઈ હશે. આ ઘટના છે વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા કપરાડા તાલુકાના મોહના કાવચાળી ગામની ઘટના છે, જ્યાં એક લગ્નમાં સામા ધૂત થયેલા એક યુવાને પોતાના મિત્રના ખભા પર ચડીને નિર્વસ્ત્ર થઈને છોકરીઓને ઇમ્પ્રેસ કરવા માટે એવો બીભત્સ ડાન્સ કર્યો હતો અને ગંદા ગંદા ઇશારા પણ કર્યા હતા. આદિવાસી વર્ગનો યુવાન જે 15 થી 18 વર્ષનો છે અને જેને શિક્ષણ સંપૂર્ણપણે ત્યજી દીધું છે, એણે માત્ર ને માત્ર નશાનો સહારો પકડીને બરબાદીનો રસ્તો પકડી લીધો છે. મોંઘી મોંઘી બાઇકો લઈને રસ્તા ઉપર ફૂટપાથ ઝડપે દોડાવે છે, લગ્નમાં આવારાગર્દી કરવી છે અને નશાને જ પોતાના જીવનનો ધર્મ માની લીધો હોય એમ સંપૂર્ણ પોતે પોતાનું જીવન અને મા બાપનો સંસ્કારોનો હોળી કરી દીધી છે. આદિવાસી વર્ગોના મા બાપ આ દીકરા દીકરીઓને ભણાવવા માટે પોતે મહેનત મજદૂરી કરીને એક આર્થિક સપોર્ટ પૂરો પાડે છે અને આ જ યુવાનો અને યુવતીઓ એક બરબાદીના માર્ગ પર નીકળી ચૂક્યા છે, જેમાં માત્ર યુવાનો નથી, યુવતીઓ પણ સામેલ છે. આદિવાસી વિસ્તારમાં શિક્ષણનું લેવલ એ હદ સુધી નીચે ઉતરી ગયું છે કે જેની કલ્પના કરવી પણ અશક્ય છે. શું ભીમરાવ આંબેડકરે આદિવાસી અને દલિતો માટે શિક્ષણનો જો અધિકાર છે જે આ કાર્ય માટે અપાવ્યો હતો,